રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। અસહ્ય ગરમી અને બફારા બાદ સાંજના સુમારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો। ચોકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે અચાનક શરૂ થયેલા વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ધોધમાર વરસેલા આ વરસાદને કારણે માત્ર ગણતરીના સમયમાં જ અંદાજે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। અચાનક આવેલા વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ચોમાસાના પ્રથમ વરસાદે જ ચોકડી ગામમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે। પહેલા જ વરસાદમાં ગામના સ્થાનિક નદી નાળા અને વોકળાઓ વહેતા થઈ ગયા હતા। ગામના મુખ્ય તળાવોમાં પણ મોટા પ્રમાણમાં નવા નીરની આવક થતાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યામાં મોટી રાહત મળશે। ખેડૂતોમાં ખુશીની લહેર। આ ધોધમાર વરસાદને પગલે ગામના ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેતી માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે। વાવણી લાયક વરસાદ થતાં જ હવે ખેડૂતો ખેતરોમાં વાવણીના શ્રી ગણેશ કરવા માટે ઉત્સાહભેર તૈયારીઓમાં લાગી ગયા છે। એક તરફ ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ ધરતીપુત્રોના ચહેરા પર મુસ્કાન આવી ગઈ છે। રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ।